મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતી 26 ફેબ્રુઆરી 2026ના રોજ તમારે બોર્ડનું ગુજરાતીનું પેપર છે. આ ગુજરાતીના પેપર માટે મોસ્ટ આઈએમપી વિભાગ એ માટે એક વાક્યના પ્રશ્નો જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના અને આ તમારી પરીક્ષામાં 100% આવી શકે તેવા છે. તો ચાલો જોઈએ. તો વિભાગે ગદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી એક વાક્યના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે કે રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો રાષ્ટ્રીય સાહિત્ય એવોર્ડ મળ્યો હતો? તો રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ કયો એવોર્ડ મળ્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. પછી છે સંદર્ભ પુસ્તક રખડુનો કાગળ માંથી કઈ કૃતિ અભ્યાસમાં સમાવિષ્ટ છે? તો કઈ કૃતિ? તો ડાંગવનો અને કૃતિ સમાવિષ્ટ છે. પછી છે ત્રીજો ક્વેશ્ચન, રોજના અનુભવને મનીષા પ્રકૃતિને શું માને છે? તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે. તો તેમાં જવાબ બનશે વરદાત્રી. પછી છે હિમાલયમાં એક સાહસ કૃતિ કયા પુસ્તકમાંથી લીધેલ છે? તો તે મારી જીવન કથા નામની એક પુસ્તકમાંથી લીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તેને ધ્યાનથી તૈયાર કરી લેવા. પછી જે પાંચમો ક્વેશ્ચન, નરેને કઈ તાલીમ મેળવી હતી? તો નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. પછી જે કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝૂંપડામાં કોણ કણસી રહ્યો હતો? તો કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝૂંપડામાં માણકી કણસી રહી હતી. પછીનો સાતમો ક્વેશ્ચન છે, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો હોસ્પિટલની શોભામાં ખાટલા ખાલી રહેવાથી તેની શોભામાં વધારો થઈ શકે. પછી જે તાણમાં શાનાથી ઘટાડો થાય છે? તો તાણમાં શાનાથી વિદ્યાર્થી મિત્રો? તો ભજનાનંદથી ઘટાડો થાય છે, ભજનાનંદ. પછી જે લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો? તો લેખકનો છત્રી પર નામ સરનામું લખવાનો વિચાર હતો. પછી 10મો ક્વેશ્ચન છે, પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતું હતું? તો પોતાની માંદગીને ગાંધીજી આધ્યાત્મિક ભૂલ ગણતા હતા. પછી જે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢાવી દીધી. પછી 12મો ક્વેશ્ચન છે, નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો? તો તેમાં 12મા ક્વેશ્ચનમાં તમારો જવાબ બનશે કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી, તે માટે નરેને લગ્નના માંગા પાછા ઠેલતો હતો. પછી જે લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે? વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તેને સંપૂર્ણ સોલ્યુશન સાથે ધ્યાનથી સમજીને તૈયાર કરી લેવા, કારણ કે આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. પછી તો તેમાં તમારો જવાબ બનશે એશિયાનું લેખક એશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક મથક અંકલેશ્વરને ગણાવે છે. પછી જે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી. પછી જે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો તેમાં તમારો જવાબ આવશે રામાયણ અને મહાભારત પુસ્તકો ભેટમાં મળ્યા હતા. પછી 16મો ક્વેશ્ચન છે, હિમાલયના પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુને કેવો અનુભવ થયો? તો તેમને રોમાંચક અનુભવ થયો હતો. પછી 17મો ક્વેશ્ચન છે, ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગિરિમાળનો ધોધ એ કઈ ગીરા નદી પરથી પડતો હતો. પછી જે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. પછી જે શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો આદિવાસીઓએ મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. પછી 20મો પ્રશ્ન છે, લેખકનો કયો ઉપાય કારગત નીવડ્યો? તો લેખકે છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મોસ્ટ આઈએમપી 20
એક વાક્યના પ્રશ્નો આ દરેક પ્રશ્નો કરી લેવા. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલમાં દરેક IMP ગુજરાતી વિષયના મોકલવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો. તેના વિડીયો દરેક ઉપલબ્ધ છે. વ્યાકરણ, ખાલી જગ્યા વગેરે દરેક લેખન વિભાગના મોસ્ટ IMP પ્રશ્નો પણ ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.